brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. તરફ ભારે રોષ આ તરફ રોષનો માહોલ તો ભાવનગરમાં વેપારીઓમાં પણ જોવા મળી રહ્યો છે કે જ્યાં માર્કેટમાં ફાયર સેફટીના સાધનોનો જ અભાવ છે। વાત કરીએ ભાવનગરની તો રાજકોટ અગ્નિકાંડ બાદ અહીં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। ફાયર એનઓસી, બીયુ પરમિશન અને વીજ લોડ બાબતે હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ મુદ્દે હોટલ્સ, દુકાનો, હોસ્પિટલો સહિત અનેક કેસરિયા ધીમન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયા ધીમન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે। પ્રથમ દૃષ્ટિએ એમ લાગે છે કે ભાવનગર કોર્પોરેશનની આ ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ બીજી તરફ તેને પગલે વેપારીઓની સ્થિતિ કફોડી બની રહી છે, કારણ કે બજારમાં ફાયર સેફટીના સાધનો જ પૂરતા પ્રમાણમાં ન હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે। વહીવટી તંત્રો જ્યારે તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવા જાય છે તે વાત સાબિત થઈ ચૂકી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં અનેક હોટલો, એકમો અને બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે ફાયર સેફટીને લઈને। ચોક્કસપણે સારી વાત છે, કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ જ હોટલ અને બિલ્ડિંગના માલિકોને હાલમાં ફાયર સેફટી ફિટ કરવા માટે તેના નિષ્ણાંત માણસો નથી મળી રહ્યા અને સાધનો પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા। જી હા, પરિસ્થિતિ એ છે કે રૂપિયા ખર્ચ કરતા પણ ન તો લોકોને ફાયર સેફટીના સાધનો મળી રહ્યા છે કે ન તો આ સાધનો ઇન્સ્ટોલ કરવા તેવા નિષ્ણાતો। બીજી તરફ કેટલાક વેપારીઓનો આક્ષેપ છે કે તેમની પાસે ફાયર સેફટીના પૂરતા સાધનો તો છે પરંતુ પરમિશન નથી, ત્યારે તેઓ તંત્ર પાસે માત્ર મુદતની માંગ કરી રહ્યા છે, પરંતુ તેના બદલે આખાને આખા બિલ્ડિંગને સીલ કરી દેવાતા વેપારીઓને હાલ મંદીમાં પાટું પડવા જેવી સ્થિતિ થઈ છે। લોકો છે જેને ફાયર સેફટી લેવી છે, બરોબર નખાવી છે, અમારી પાસે ઓલરેડી છે, પણ બજારની અંદર કોઈ ફાયર સેફટીના સાધનો અત્યારે ઉપલબ્ધ નથી ને જેની પાસે ઉપલબ્ધ હોય એના ભાવ વધારો એટલો બધો આપેલો છે કે માણસ ખરીદી ન શકે। એની માટે સરકારશ્રીને અમે આદેશોનું પાલન કરીએ છીએ ને અમે તમને અનુસરીએ છીએ। તમારે થોડોક સમય આપો અને જેની પાસે છે એને બાંધછોડ કરીને એને એક્સટેન્શન આપો, અમે સમય મર્યાદાની અંદર અમે તમને પહોંચાડી આપશું। આમ પબ્લિક રોડ ઉપર આવી જાય, ધંધા રોજગાર વગરની થઈ જાય, સરકારશ્રી તરફથી આત્મનિર્ભર થવાના પ્લાનો આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે ધંધા રોજગાર વધારો, જીએસટી નંબર લો, આ લો, તે લો, ફલાણું કરો, તમને આત્મનિર્ભર થવા માટે લોન આપવામાં આવે છે, પણ આ રીતે ધંધો બંધ કરીને એના લોકોને બેરોજગાર કરવાનો મતલબ શું? આ માટે થઈને મારી ખાસ લોકોને નમ્ર વિનંતી છે અને તંત્રના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લો, બેરોજગારી ઉપર લોકોને પાટું ના મારો અને લોકોને કમાવાનો મોકો આપો। તો સમગ્ર મુદ્દે વિપક્ષે પણ તંત્રને આડે હાથ લીધું છે અને સમય આપવાની માંગ કરી છે। તો બીજી તરફ એવી પણ માંગ ઉઠી છે કે માત્ર ફાયર સેફટીના સાધનો લગાવવા એ પૂરતું નથી, જરૂર છે કે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દરેક દુકાન માલિકો અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવે। નિયમો પાળવા પડે એનો પણ વાંધો નહીં, પણ જે વસ્તુ 1000 રૂપિયાનો 800 રૂપિયાનો બાટલો હતા એના 2000 રૂપિયા, અને એ કરતા બીજી અન્ય ચીજ વસ્તુ જે સાધનો ફાયર સેફટીને લઈને જે મળતા હતા એ સેફટી અવેલેબલ બજારમાં નથી। તો હું એવું માનું છું કે કમિશનર સાહેબ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે થોડોક સમય આપો। દરેક લોકોને, દુકાનદારોને, મોલવાળાઓને, ફ્લેટવાળાઓને આનું જ્ઞાન મળી જાય, આના સાધનો મળી જાય અને આનો સંપૂર્ણ ઉપયોગ થાય તે માટે કમિશનરશ્રીને પણ સૂચના આપી દીધી છે। આ ઉપરાંત આ સાધનો એક સાથે અત્યારે મળી નથી રહ્યા તેનું પણ મને જાણવા મળ્યું છે, તો તે સાધનો ઝડપથી ભાવનગરના લોકોને મળી જાય એવી વ્યવસ્થા પણ કરવાની સૂચના આપી દીધી છે। મેયરે વ્યવસ્થા કરવાની સૂચના તો આપી દીધી છે, પરંતુ આ વ્યવસ્થાઓ પૂરી ક્યારે થશે
તે જ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હાલ તો તંત્રની તવાઈને લીધે અનેક લોકોએ કામ ધંધા ગુમાવવાનો વારો આવ્યો છે. by Sensodyne and Vimal. Brings the vacuum